હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેસ્ટી તુવેરની પેટીસ બનાવીશું. તે માટે મિક્સી જારમાં લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ બનાવી તેમાં 1 કપ ફ્રેશ તુવેર નાખી અધકચરી વાટી લેવી. હવે પેનમાં તેલ ગરમ કરી તેમાં 1 ચમચો તલ, હિંગ અને ગરમ મસાલો તેમજ બનાવેલી પેસ્ટ અને ખાવાનો સોડા અને મીઠું નાખી મિક્સ કરી 2 થી 3 મિનિટ સાતળવું. પછી તેમાં અડધો કપ ખમણેલું નારિયેળ, 8 થી 10 કળી સુધારેલું લીલું લસણ, 1 ચમચી સાકર અને અડધા લીંબુનો રસ નાખવો અને મિક્સ કરી 2 થી 3 મિનિટ સાતળવું. હવે તેમાં કોથમીર નાખવી અને કોથમીર તુવેરનું મોઇસ્ચર બળે એટલું 2 થી 3 મિનિટ સાતળવું તો સ્ટફિંગ તૈયાર છે. હવે બાફેલા બટાટાને મેશ કરી તેમાં મીઠું, લીલા મરચાંની પેસ્ટ અને કોર્નફ્લોર નાખી તેનો સોફ્ટ ડો તૈયાર કરી લેવો. હવે બટાટાના માવા અને સ્ટફિંગના બોલ્સ તૈયાર કરી બટાટાના માવામાં સ્ટફિંગ ભરી કચોરી વાળી લેવી. હવે કચોરીને મીડિયમ ફાસ્ટ ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય તેવી તળી લેવી. ડિટેલ રેસીપી માટે જીકે ફૂડ મેનુને વિઝિટ કરો.